તો આ તરફ મંત્રીમંડળ વિસ્તરણની અટકળો વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે। 30 અને 31મી ઓગસ્ટના 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે અમિત શાહ, કે જ્યાં 31મીએ ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે। સાંજે 7:45 વાગે જોધપુરમાં શ્યામલકા રાજા ગણેશ મહોત્સવમાં દર્શન કરશે અને રાત્રે 8:15 જ્યાં વસ્ત્રાપુર ખાતે ગણેશ મહોત્સવમાં દર્શનાર્થે અમિતભાઈ શાહ જવાના છે। ગૃહમંત્રી અમિત શાહનો આ કાર્યક્રમ બપોરે 2:30 વાગ્યા બાદ અમદાવાદ પહોંચશે। અમિત શાહ અને સાંજે જોધપુર અને વસ્ત્રાપુર ખાતે ગણેશ પંડાલની પણ મુલાકાત લેવાના છે। તો આવતીકાલે ગાંધીનગર ખાતે ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે અને 31મીએ સવારે 11 વાગે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન કરશે અને પુનઃ વિકસિત કરવામાં આવેલા સરદાર બાગનું લોકાર્પણ કરશે। ગોતા વોર્ડ ખાતે ઓગણજ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે। તો ઘાટલોડિયા વોર્ડ ખાતે વંદે માતરમ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ અને રાણી વોર્ડમાં વૃક્ષારોપણ કરશે। સ્ટેડિયમ વોર્ડમાં બની રહેલા અર્બન ફોરેસ્ટ ખાતે પણ વૃક્ષારોપણ કરવામાં આવશે। ઘાટલોડિયા વોર્ડમાં સોસાયટીના સેક્રેટરી ચેરમેન સાથે વૃક્ષારોપણનું કાર્યક્રમ યોજાશે।